સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડાતું હોય જેને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વિરોધ કરાયો હતો। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલો 2019થી તંત્રને રજૂઆત કરવા છતાં ગટરનું પાણી તાપીમાં છોડાઈ રહ્યું હોય જેને લઈ આંધળું તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। વરસાદી કાસમાં ગેરકાયદેસર કનેક્શન માધ્યમથી ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે। સુરત મહાનગરપાલિકા અધિકારીઓની બેદરકારીને લોકોએ વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં સાઈના લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રાચારો કરી વિરોધ નોંધાવ્યો હતો। સાથે લોકોએ કહ્યું હતું કે અહીંયા રહેવું પણ મુશ્કેલ થયું છે। બપોરે બાદ અને સાંજના સમયે અધિકારી અને ફ્લડ ગેટનો વાલ ખોલે છે તેથી સ્ટોરેજમાં થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય છે। ઇન્દોરમાં સર્જાયેલી સમસ્યા ગટરના પાણીમાં કારણે સુરતમાં સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો કરાયા હતા। ત્યારે તાપી નદીને બચાવવા માટે અને ગેરકાયદેસર કનેક્શન સામે કાર્યવાહી માટે લોકો રસ્તા પર ઉતર્યા હતા। મારું નામ રમેશભાઈ ઠુમર છે। સુરત ઉત્તરાણ ટીપી સ્કીમ નંબર 73 ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગેરકાયદેસર ગટર જોડાણ કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે અને તે પાઇપલાઇનની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના એની અંદરથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોને બહુ તકલીફ પડે છે। એના માટે અમે છેલ્લા 8 વર્ષથી 2019, 2023, 2026ની અંદર અમે અરજીઓ કાર્યપાલક ઇજનેર કમિશનર અને કલેક્ટર સાહેબને આપેલી છે। તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો આનો ઉકેલ લેવામાં આવેલો નથી। તો આ દૂષિત થતી તાપી નદીનો જે ઇન્દોર જેવી ઘટના ન બને તે માટે અમે વિનંતી કરીએ છીએ અને તીવ્ર દુર્ગંધ અને જે દૂષિત તાપી થાય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ એવી અમારી વિનંતી છે। મારું નામ શાંતાબેન રવિભાઈ રાબડિયા। શું તકલીફ છે? સાઈ હાઈટમાં રહીએ છીએ। અહીંયા જે ગટર તમે 5-6 વર્ષ પહેલાં બનાવી છે એને પાણી નિકાલ માટે બનાવી હતી। અત્યારે બધી રેસિડેન્ટ ગટર અંદર ભેળવી દીધી છે અને એની તીવ્ર દુર્ગંધ આવે છે। તો એનો કંઈક સોલ્યુશન લાવો। તમારે એટલું નથી નવરાઈ મળતી, અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું રહે? એટલે એ વહેલી તકે આનું નિકાલ લાવી દો। કેવી તકલીફો પડે અહીંયા? કેટલી તકલીફો પડે છે? તકલીફ એટલી દુર્ગંધ આવે છે કે આમાં આ બાજુ હલાતું નથી, એટલી દુર્ગંધ આવે છે। એમાંય તે બપોર પછીની દુર્ગંધ તો બહુ સખત આવે છે। અધિકારીને શું કહેશો? હા, અધિકારીને શું કહેશો? હા, એને જગાડવાના છે। જો ઊંઘી ગયા હોય તો વહેલી તકે જાગો, નકર વોટ ઉઘરાવા આવશો ને તઈ તમને જગાડશું।